જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસની પૌરાણિક કથા અને તેમની સંપૂર્ણ વાર્તા વિશે જોશું. પુરુષોત્તમ માસની સંપૂર્ણ વાર્તા, તેની મુખ્ય પૌરાણિક કથા. હિન્દુ પંચાંગમાં દર 3 વર્ષે એક વધારાનો માસ આવે છે, જેને અધિક માસ અથવા તો મલ માસ કહેવામાં આવે છે. આ માસમાં કોઈ દેવતાનું અધિષ્ઠાન ન હોવાથી લોકો તેને અશુભ માનતા હતા અને શુભ કાર્યો પણ કરતા નહીં. એક વખત આ અધિક માસ પોતાની વ્યથા લઈને ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ગયો અને તેમને વિનંતી કરી, હે પ્રભુ, 12 માસથી દરેક માસને કોઈ ન કોઈ દેવતાએ અપનાવ્યો છે. ચૈત્રને ચૈતન્ય, વૈશાખને વિષ્ણુ, જેઠને સૂર્ય, અષાઢને યોગ, શ્રાવણને શિવજી, ભાદરવાને ઉમા, આસોને દુર્ગા, કારતકને કાર્તિકેય, માગસરને મંથન, પોષને ઇન્દ્ર, મહાને મધુસૂદન અને ફાલ્ગુનને ફાલ્ગુનદેવે અપનાવ્યા છે, પરંતુ મને કોઈએ અપનાવ્યો નથી. લોકો મને મલમાસ કહીને નિંદા કર્યા કરે છે અને અશુભ માને છે. મારું દુઃખ દૂર કરો. ભગવાન વિષ્ણુએ અથવા કેટલીક કથાઓમાં શ્રી કૃષ્ણએ કરુણાથી આ વાતને કહી છે. હે માસ, તું દુઃખી ન થા. હું તને અપનાવું છું. હું સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ છું. તેથી આજથી તારું નામ પુરુષોત્તમ માસ થશે. હવેથી તું સર્વ માસોમાં શ્રેષ્ઠ અને અત્યંત પવિત્ર ગણાઈશ. આ માસમાં ભક્તો જે ભજન કીર્તન, પૂજા, જપ, દાન, સ્નાન, વ્રત કે ધર્મ કાર્ય કરશે, તેને અનેક ગણ્યું પુણ્ય મળશે અને તે સીધો મારા ધામને પ્રાપ્ત થશે. આમ મલ માસ પુરુષોત્તમ માસ બન્યો અને સૌથી શુભ અને પુણ્યદાયી માસ ગણાવા લાગ્યો. આ કથા પદ્મપુરાણ, નારદ પુરાણ અને અન્ય મહાત્મ્ય ગ્રંથોમાં વર્ણવેલી છે. અન્ય એક લોકપ્રિય કથા હિરણ્યકશ્યપ સાથે જોડાયેલી છે. કેટલીક કથાઓમાં કહેવાય છે કે હિરણ્યકશ્યપને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તે વર્ષના 12 માસમાં મરશે નહીં. તેને મારવા માટે ભગવાન વિષ્ણુએ 12ને 13 માસ કરીને અધિક માસની રચના કરી અને નરસિંહ અવતાર લઈને તેનો વધ કર્યો. પછી આ માસને કોઈ દેવતાએ અપનાવ્યો નહીં, તેથી વિષ્ણુએ તેને પોતાનું નામ આપ્યું. બીજી દ્રૌપદીની કથા મહત્વ દર્શાવતી ઉદાહરણ તરીકે છે. પૂર્વજન્મમાં દ્રૌપદી મેઘાવી ઋષિની પુત્રી મેઘાવતી હતી. તેને લગ્ન ન થતાં દુઃખી થઈને તેને પુરુષોત્તમ માસના વ્રતનો અનાદર કર્યો હતો. તેના કારણે શાપ મળ્યો હતો અને આ જન્મમાં તેને 5 પતિ મળ્યા હતા અને સભામાં અપમાન સહન કરવું પડ્યું. પછી કૃષ્ણની સલાહથી પાંડવો અને દ્રૌપદીએ આ માસનું વ્રત કર્યું અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી. આ માસમાં ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણની ભક્તિ, ભાગવદ્ ગીતા પાઠ, દાન અને વ્રત કરવાથી અપાર પુણ્ય મળે છે. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસની સંપૂર્ણ વાર્તા તેમની પૌરાણિક કથા તરીકે. તો વિડીયોને શેર અવશ્ય કરજો, માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.